વાત કરી ઉત્તર ભારતની, હવે ખાસ તો મુંબઈની વાત કરવી છે। મુંબઈમાં પણ મેઘરાજા મુશળધાર રીતે વરસ્યા। સપ્તાહના પ્રથમ દિવસે જ ધોધમાર વરસાદ ખાબક્યો અને મુંબઈની રફતાર ધીમી પડી ગઈ। મુંબઈના અનેક વિસ્તાર જળબંબાકાર બની ગયા। દરિયો પણ ખૂબ જ તોફાની થયો છે। હવામાન વિભાગે હાઈ ટાઈડની ચેતવણી પણ આપી। એટલું જ નહીં, આગામી 72 કલાક મુંબઈ માટે ખૂબ જ ભારે રહેવાના છે। હવામાન વિભાગે મુંબઈ સહિત આસપાસના અનેક શહેરો માટે ધોધમાર વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। મુંબઈમાં મુશળધાર કહેર। ધોધમારથી ધીમી થઈ માયાનગરીની રફતાર। અનેક વિસ્તાર થયા જળબંબાકાર। મુંબઈ કરોની વધી મુશ્કેલી। દરિયો થયો છે ખૂબ તોફાની। હજુ પણ ધોધમારની છે આગાહી। મુંબઈમાં મેઘરાજાનો મુશળધાર અવતાર જોવા મળ્યો છે। સવારથી જ મુંબઈના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદને કારણે શહેર જાણે કે થંભી ગયું છે। નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા। કેટલીક જગ્યાએ તો પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અંધેરી સબવેમાં તો 2-3 ફૂટ પાણી ભરાઈ જતા સંપૂર્ણ બંધ કરી દેવાયું હતું। મુંબઈમાં ભારે વરસાદને કારણે પશ્ચિમી ઉપનગરોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે। અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે। અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો। मुंबई में पिछले 12 घंटे से रुक रुक कर लगातार बरसात हो रही है। अभी फिलहाल बरसात तो रुकी हुई है, लेकिन इसका सीधा असर मुंबई के ट्रैफिक व्यवस्था पर पड़ा है और मुंबई में जगह जगह जो सड़कें हैं उस पर ऐसा ही लंबा ट्रैफिक देखने को मिल रहा है। ये अंधेरी सबवे से आने वाला इलाका है। अंधेरी सबवे अभी अभी खुला हुआ है क्योंकि बारिश रुकी हुई है, लेकिन अंधेरी सबवे खुलने के बाद अंधेरी वेस्ट, ओशिविरा, वर्सोवा, जुहू, जेवीपीडी का जो पूरा ट्रैफिक है वो आप देख सकते हैं कि अंधेरी रेलवे स्टेशन से सीधे हाईवे पर जाने वाले रूट पर पड़ा है और आप दूर तक देख सकते हैं, दूर तक आपको ट्रैफिक नजर आएगा। जो लोग इस ट्रैफिक में फंसे हैं वो अपने कामकाज पर जाने वाले लोग हैं, वो कहीं ना कहीं इस ट्रैफिक में फंसने के कारण अपने काम पर, अपने गंतव्य स्थान पर देरी से पहुंच रहे हैं। ऑटो रिक्शा हो, 4 व्हीलर हो या 2 व्हीलर हो, सभी गाड़ियां इस ट्रैफिक में अटकी हुई है, फंसी हुई है। कुछ लोग यहाँ पर यू टर्न मारते हुए नजर आ रहे हैं। आप देख सकते हैं यहाँ पर लोग यू टर्न मार रहे हैं। પૂર્વીય ઉપનગરો ઘાટકોપર, કુર્લા અને મુલુંડમાં વરસાદની ગતિ થોડા કલાકો માટે ધીમી પડી હતી, જેનાથી ચોક્કસ થોડી રાહત મળી છે। મધ્ય મુંબઈના દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા। આગામી કલાકોમાં ફરી ભારે વરસાદ પડી શકે છે, ખાસ કરીને મુંબઈના પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં। આ ઉપરાંત હવામાન વિભાગે મોડી રાત સુધી ભારે વરસાદ સાથે જોરદાર પવનની આગાહી કરી। પરિણામે વહીવટીતંત્રએ એનડીઆરએફ અને બીએમસી ટીમોને હાઈ એલર્ટ પર રાખી છે। વહીવટીતંત્ર અને હવામાન વિભાગે નાગરિકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા, દરિયા કિનારે ન જવા અને પાણી ભરેલા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે। જો વરસાદની ગતિ આવી ધોધમાર રહેશે તો આગામી કલાકોમાં લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ શકે છે। રસ્તાઓ પર ટ્રાફિક વધુ પ્રભાવિત થઈ શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈ, થાણે અને પાલઘરમાં 48 થી 72 કલાક માટે યલો એલર્ટ અપાયું છે। રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે, જેના કારણે સમુદ્ર કિનારે ન જવાની અપીલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવના છે। હાઈ ટાઈડની પણ સંભાવના છે। દરિયો હાલ ખૂબ જ તોફાની જોવા મળી રહ્યો છે। રાત્રે 8:31 કલાકે દરિયામાં ભરતી આવવાની શક્યતાઓ છે, જેની ઊંચાઈ લગભગ 3.42 મીટર હોવાનો અંદાજ છે। આ મુશળધાર કહેરથી મુંબઈકરોની મુશ્કેલી વધી ગઈ છે।
આગામી 48 કલાક મુંબઈમાં આવો જ વરસાદ યથાવત રહી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.